જે મારો આરાધક હોય એ ભૌતિક સુખ માગે તો ભૌતિક સુખ માતાજી કહે કે હું આપું. સ્વર્ગ માગે, સ્વર્ગ અને મોક્ષ અલગ અલગ છે હો, એક નથી. જો મારો ભક્ત સ્વર્ગ માગે તો એને સ્વર્ગ દઉં, સ્વર્ગ કરતા બી એક લેવલ ઊંચું ઉપવર્ગ તો ઉપવર્ગ દઉં, અને અંતે મોક્ષ કહે તો મોક્ષ દઉં. પણ માતાજી આપણી ઈચ્છા પૂર્ણ ક્યારે કરે? તો એવું કહેવાય કે વર્ષમાં આમ તો 4 નોરતા આવે, પણ 2 નોરતા, 2 ના કરો તો 1 નોરતામાં તમે અખંડ દીવો કરો. માતાજીને તમે આ પ્રયોગ કરજો, 2 નોરતા કરજો, તમને રિઝલ્ટ મળે તો ચાલુ રાખજો અથવા બંધ કરી દેજો. દીવો તેલનો કે ઘીનો, જો ભગવાનની જમણી સાઈડ ઓલવેઝ ઘીનો દીવો હોય અને ડાબી સાઈડ તેલનો, અને સક્ષમતા દીધી હોય તો બંને દીવા કરજો. અને વર્ષમાં 1 વાર તમારા કુળદેવીના દર્શન કરવા જાજો.